સદગુરુ નિરાંત મહારાજની જય. ગંગારામ મહારાજની પધારેલા હરિગુરુ તો સદગુરુ सदगुरु हमें निवाजिया और किनार वो शीतल छाया सबद तड़ी जहाँ हंसा करे किलो प्रथम श्री राम हृदय थी वाणी उच्चारे अरे पुराण जेना भाग जेना घेर संत बुधारे संतों के संग है राम नाम की भोज भारी अरे जहाँ जहाँ जाए वहाँ करे असत की कुमारी करे थे असत्य की कुमारी धर्म की थापना थापे हेम फरे मलक निवाय अभय पद संत व्यापे हुई अनादि अनंत छूरे हे मारो आवे नैया कायानी साथे નથી કાંઈ લાગતું હે મને ભજે મોટા સંત રે આજે તો મને દીપાવનાર જ્યાં ગંગારામ બાપુનું અધિષ્ઠાન પદ છે ખેમ સાહેબ જીવરામ મહારાજ અને વિઠ્ઠલ મહારાજ તથા વિખુરામ મહારાજ નામી અનામી સંત પુરુષો જે વ્યાસપીઠને દીપાવી રહ્યા છે
એમને મારા હૃદયથી વંદન કરું છું. આજે ખાન બાપુએ એક પુસ્તકનું વિમોચન કર્યું, શંકાનું નિવારણ, અને એમનો 75મો જન્મ દિવસ. એ તો બરાબર છે, પરંતુ સદગુરુના શરણે જાય ત્યારે સાચો જન્મ થાય છે. અને એ જન્મ એમણે કીધું કે 46 વર્ષ થયા છે. અને એ 46 વર્ષની અંદર એમણે જે કાંઈ પ્રાપ્ત કર્યું, અને એ વીણેલા મોતી એ શંકાના નિવારણની અંદર, પુસ્તકની અંદર જે લેખન કરી આ જગતને પીરસા, સંતો એમને ધન્યવાદ આપે છે. કારણ કે જ્યાં સુધી શંકા ન થાય ત્યાં સુધી એનું નિવારણ થતું નથી. આ શરીરની નિવૃત્તિ એ જ સમયે પરમાત્માની પ્રાપ્તિ થાય છે. જગતની નિવૃત્તિ એ જ સમયે ઈશ્વરની પ્રાપ્તિ થાય છે. પ્રાપ્તિ તો ખાલી કહેવા પૂરતી થાય છે, કારણ કે પ્રાપ્તિની પ્રાપ્તિ 3 કાળમાં હોતી નથી. જે પ્રાપ્ત છે એને ખોળવાનું ના હોય. ખોવાઈ ગયા હોય ઈશ્વર, તો એને તમે ખોળવા જાઓ તો આ જગતની અંદર સત્ય કહેવાય. પણ જે વસ્તુ ખોવાયેલી જ નથી એને ખોળવા જઈએ એટલે એને ગાંડો પુરુષ કહેવામાં આવે છે. કાઠિયાવાડની ધરતી ઉપર સવા બાપા થઈ ગયા મહાન સંત. તેમણે કીધું કે પડ્યું છે ત્યાં ગોતતો નથી, ગોતે છો છેટે છેટે. વેરી થઈ અને ચાલે છો વિરોધે, જોઈને ચાલે હેઠે. એની સુરતા સુગડ સમેટે, એને તો ભાઈ ઘટડામાં સાહેબ ભેટે. આ જગતની અંદર પરમાત્મા આપણાથી જુદા નથી. હા, હાથ થોડાક દૂર છે, પગ થોડા દૂર છે, કાન થોડા દૂર છે, પણ ઈશ્વર તો જલે વિષ્ણુ, સ્થલે વિષ્ણુ, જ્વાલમાલા કુલે વિષ્ણુ, વિષ્ણુ વિષ્ણુ પર્વતે. દરેક જગ્યાએ ભૂમિ અગન પवन पहाड़ झाड़ वन में ब्रह्मानंद कहते कि उसकी सभी भुवन में छाया समा रही है. ईश्वर को जान बंदे, मालिक तेरा वही है. તો એક વખત જાણી લે, અને એ જાણ્યા પછી આ જગતમાં બીજું કાંઈ જાણવા જેવું નહીં રહે. એક ખાન સાહેબનું ભજન છે કે પ્રેમ ધરીને જ્યારે આવે શરણોમાં ત્યારે એને સદગુરુ બાઈ ગ્રહે. સદગુરુના જેને ગુણ લાગાયા, કારણ જેના ભગવાન બધા જ સરે. આ જગતની અંદર જો કાર્યને સરળ બનાવવું હોય, સરસ બનાવવું હોય, ઉત્તમ બનાવવું હોય, તો કોઈ મહાપુરુષનું શરણ જેને લીધું. આજે મીરાએ મહાત્મા રોહિદાસ બાપુનું શરણું લીધું, અને એને વાત કરી કે વરુ તેવા ગિરધર ગોપાલ ને મારો ટુડલો અમર બની જાય. સદગુરુ નિરાંત મહારાજ એમના વાક્યની અંદર એક જ વાત કરે છે કે નામ સમોવડ નક્કી જાણજો. આ તો કહેવા સરખું કહીએ, ભાવર જંગમ સભર બરાબર સદગુરુના શબ્દે લઈએ. જ્યાં સુધી શબ્દની પારખ ન થાય ત્યાં સુધી ચેતન પુરુષની ઓળખાણ ન થાય. અને ચેતન પુરુષની જયારે ઓળખાણ થાય ત્યારે ખ્યાલ આવે કે બોલે એ બીજો નથી, તે પરમેશ્વર પોતે. અજ્ઞાની આંધળાઈ અળગા રહી રહી અને ભગવાન પોતે. પ્રેમ ધરી અને આવે શરણોમાં મારું સદગુરુ બાહ્ય ગ્રહે. સદગુરુના ગુણ લાજેને ગાયા, કારણ જેના બધા જ સરે.
નાભી કમળમાં વસે કસ્તુરી, પેલો મૃગલો વનમાં जो तिल्ले में तेल, जो चकमक में आग, तेरो साहिब तुझ में बसे, जाग सके तो जाग। मृग कस्तूरी मृग नाभि सुगंधी, वो घास सूखे गंधी, ऐसी दुनिया है अंधी, समझे नहीं घी सारा। जो दूध के मथन से मिलता है घी जतन से, ऐसी प्रेम की लगन से परिब्रह्म को निहारो। आ जगतनी अंदर નાભી કમળમાં વસે કસ્તુરી, મૃગલો વનમાં ભમતો ફરે, દોડી દોડી ભગવાન થાકી જવાનું। બાપુ સાહેબ ગાયકવાડ કહે છે, વડોદરાના નરેશ, કે ભાઈ રે પરમાત્મા આપણને એક જ વાત કરે છે કે આ જગતની અંદર આપણે ક્યાંથી આવ્યા છીએ, ક્યાં જવાના તો જેમ મૃગની નાભીમાં કસ્તુરી હોવા છતાંય દોડી દોડી પોતાનો પ્રાણ ત્યાગી દે છે, એમ આપણા ઘટમાં પરમાત્મા હોવા છતાંય બાપુ સાહેબ કહે છે કે હિન્દુ તો તીર્થ અને વ્રત કરે છે, મુસલમાન કરે છે રોજો, વાંદણી ગાય હોય ને દૂધ નો આપે। તમે અનુભવી ગાય લઈને જોજો ભાઈ રે, તમે તમારું મૂળ તપાસીને જોજો। માટીના ઘાટમાં શું મોઈ રહ્યો છો? ઘાટ મોટો મોટો ઓઝો, જે બનાવવા વાળો મોટો હોય કે એ ઘાટ મોટો હોય? આ જગતની અંદર પિતા ઉઠી પુત્રને લાગે પાય, આ તો કેવડો મોટો અન્યાય। આપણાથી ઉપજેલું આપણું બાળ, આપણે એના પ્રતિપાલ, અને પિતા ઉઠી અને જો પુત્રને લાગે પાય તો અખો કહે છે કે આ કેવો મોટો અન્યાય। આંધળો સસરો, સંકટ વહુ, કથા સાંભળવા ચાલ્યા સૌ, કીધું કશું સાંભળ્યું કશું, અને જે આંખનું કાજળ હતું ને ગાલે ચોપડવાની દવા પી ગયા, રિએક્શન આવ્યું। જે દેખાતી વસ્તુ કોઈ દિવસ પરમાત્મા ન હોઈ શકે, જે રૂપ છે એ બધી માયા છે, પણ એની અંદર વસેલા અણુ અણુમાં જે નામ સ્વરૂપે ઈશ્વર રહેલા છે એ ભગવાન છે। એ તો એક નિરાંત મહારાજ બતાવે। नाम बोले नाम को, सामा बोले छे नाम। अर्जुन आया अकेला, वहां नहीं किसी का काम, नहीं किसी का काम, ठाम तो ठीक ठहराया, अब तो ठाम ठाम विश्राम दूजा मेरी नजरों में आया। माटीना घाटમાં શું મોઈ રહ્યો છે? ઘાટ મોટો મોટો ઓઝો, તીરથ અને વ્રત બધાય તારા કરેલા પડી, તીરથ અને વ્રત બધાય તારા કરેલા, ફરી ફરી ચડી ગયો તને પગમાં હોજો। ભાઈ રે, તમે તમારું મૂળ તપાસીને જોજો। અલા પ્રગટ દેવ, આવા સદગુરુ તમને બતાવું, એ સદગુરુ દેવને જઈને તમે પૂજો। બાપુ કહે સતનામ, બીજું બધું અસત્ય, પછી મન ગમતી માણજો ને ભગવાન મોજો। ભાઈ રે, તમે તમારું મૂળ તપાસીને જોજો। તો मृग नाभि में सुगंधी वो घास सूखे गंधी, ऐसी दुनिया है अंधी, समझे नहीं सारा। बाकी पानी ना परपोटा पानी में फूटी जवाना। આજે ધારણ કર્યો છે, એક વખત નાશ થઈ જવાનો, પણ એ શરીર નાશ થાય પહેલા એક વખત અવિનાશીની પ્રાપ્તિ કરી લેવા દેવી। આપણને કોઈ પૂછે કે ભાઈ આ પકડ્યો એ રૂમાલ છે, તમને દેખાય એ રૂમાલ છે, તો રૂમાલ કયો છે? રૂમાલ પકડાય એવો નથી, રૂમાલ દેખાય એવો નથી। તો નથી દેખાતી એવી વસ્તુ જો જોઈ હોય
તો એના માટે આ ચામડાની અર્જુન આંખ તારી નહીં હાલે. હું તને દિવ્ય દ્રષ્ટિ આપું, નવી દ્રષ્ટિ, નવી સૃષ્ટિ, ગુરુના વચને અમૃત વૃષ્ટિ, અને ત્રીજું લોચન ખોલે. સુરતા તો ભગવાન લહેરું લે છે. અને એ જયારે સુરતા શબ્દની અંદર લાગે પછી પરાપારથી આવે વાણી, ધોતા ધોતા ભરે પાણી, પ્રકાશે ઊભી વાટે. સુરતા તો લહેરું લે છે. મધ દરિયામાં મોતી રહે છે. મધ દરિયો એટલે આ 7 સાગર બતાવ્યા એની વાત સંતોએ નથી કરી. મધ દરિયો એટલે હિરાંત મહારાજે કીધું કે રામ નામ તું રાખ હૃદયમાં, કાઢ કલ્પના કાચી, આદ અંત અને જે મધ્યમાં બોલે એ વસ્તુ છે હાચી. તમારી મારી વચ્ચે બોલી રહેલી વસ્તુ, એ વસ્તુ કહા ઢूंढे કહા किस्मित आवे हाथ. वस्तु तो ठोर की ठोर है. शब्द પોતાની જગ્યા છોડી અને સહેજ પણ ભગવાન જાતો નથી. અને એ શબ્દ મિલાવા હો રહા વહાં દેહ મિલાવા નહીં, અને જહાં દેહ મિલાવા હો રહા વહાં શબ્દ મિલાવા નહીં. સદગુરુ જયારે ઉપદેશ આપે છે ત્યારે ગગન મંડળની ગોખમાં એક નર ફૂડું છે નિરાકાર. પણ પુરુષ તો અહીં ચોકી કરે છે રામ, કબીર અને રણુકાર. સદગુરુ જયારે ઉપદેશ આપે છે ત્યારે પિંડ અને બ્રહ્માંડ થી પરનો ઉપદેશ આપે છે. સદગુરુ જયારે ઉપદેશ આપે છે 52 ની 12 નો ઉપદેશ આપે છે. સદગુરુ જયારે બોધ આપે છે ત્યારે દેહ રહિત વિદેહ નો બોધ કરે છે. અને દેહ છતાં વિદેહ, એવા નર દેહ છતાં વિદેહ, સાર સમજીને જે ચૂપ રહ્યા, જેને લાગ્યો હોય નામથી દેહ. આ જગતની અંદર તન મન અને ધન અને શિષ્ય અર્પણ કરી અને જે મૌન થઈ ગયા, એ મૌન જ પરમાત્માની ભાષા છે. નિરાંત મહારાજ ના શિષ્ય બાપુ સાહેબને પૂછ્યું કે બાપુ, આ જગતની અંદર તમારા સદગુરુ પરમાત્માએ તમને શું પરમાત્મા ઓળખાયો, ચેતન ઓળખાયો, શબ્દને ઓળખાણ કરાવી, નામને ઓળખાણ કરાવી? બાપુ સાહેબે ના પાડી. બાપુ સાહેબનો છેલ્લો નિર્ણય એવો નીકળ્યો કે ચેતન કદાચ હું કહેવા જાઉં તો એ મારા જડની એક કલ્પના. ચેતન કહું તો એક મારા જડની કલ્પના. કોઈ વિશેષણ દીધું ન દેવાય. મૂંગો શું કહે ખાંડના સ્વાદને, બાપુ કહે શું હું કહું સતનામ. આવા બ્રહ્મદર્શી સદગુરુ મળ્યા મારા મનના ભાવતા. એને કીધો છે મને દેહ છતાંય વિદેહ. પણ ગાયેલું ગાવામાં ગળા દુખે હો ભાઈ. ગાયેલું ગાવામાં ગળા દુખે. સમજાય સમજેલું સમજવામાં ચિત્તને પરોવો. મન વાણીને બાદ કરી શેષ વધે એને તમે સેવો. બાયરે જુઓ દેહમાં વચન એક જીવું. બાકી પાણીના પરપોટા પાણીમાં ફૂટશે. ખાન સાહેબ કે છે, ખાન સાહેબ નું ભજન છે ભાઈ, કે પાણીના પરપોટા એક દિવસ પાણીમાં ફૂટશે અને નીરની ભેળા જેમ નીર ભળે. પંચભૂતની કાયા જળ જળમાં, પૃથ્વી પૃથ્વીમાં, તેજ તેજમાં, વાયુ વાયુમાં, આકાશ આકાશમાં ભળી જાય. પણ જેને તમે પરમાત્મા કહો છો એ આવતાય નથી અને જાતાય નથી. આ સદગુરુની શાન બતાવે. કચ્છની અંદર એક સંત થઈ ગયા મલુકા. મલુકા એમ કહેતા હતા કે એક બાળકનો જવાબ ના આપી શકે, અને હકીકતમાં સદગુરુનો જે બાળક હોય એ કદાચ પ્રશ્ન કરે તો આ જગતનો જીવ એને જવાબ નથી આપી શકતો. એ બાળક એક દીવો લઈને જતો હતો, સળગતો દીવો હતો, હાથમાં લઈ અને જતો હતો. મલુકાને એમ થયું
મલુકા કહે છે કે મને એમ થયું કે આ દીવો કોઈનું ઘાસ સળગાવશે, કોઈનું ઘર સળગાવશે, કોઈની ગંજી સળગાવશે. એટલે એને પૂછ્યું મલુકાએ કે હે બેટા, આ દીવો તું ક્યાંથી લાવ્યો? એ જ વખતે છોકરાએ ફૂંક મારી અને દીવાને ઓલવી નાખ્યો અને મલુકાને પૂછ્યું કે હું ગમે ત્યાંથી લાવ્યો, પણ આ દીવો ગયો ક્યાં? આ ક્યાં? એમ આપણે જન્મા તો ખરા, પણ જવાના છીએ ક્યાં? આવ્યા તો છીએ, પણ એનું ઠેકાણું શું? આજે સદગુરુ આપણને એની શાન બતાવે છે અને સદગુરુ કહે છે કે જો આ શાન નહીં સમજે તો પાણીના પરપોટા પાણીમાં ફૂટશે અને નીર ભેળા જેમ નીર ભળે. નુગરા જન તો જાશે નરકમાં, ઓલા સુગરા ભગવાન કોક કોક તરે. નુગરો એટલે નથી સમજેલો એની વાત નથી જીવરામ મહારાજ. જે સદગુરુના વચને નથી રહેતો એ નુગરા ધનનો ભાર ભૂતોળ પર ભારે ધરતી ધ્રુજે. નિરાંત નામ નારાયણ લેતા આ પૃથ્વી પગલા ભૂજે. જે પુરુષો વચને નથી રહેતા પછી એમ કે ભાઈ આ તો વેખરી વાળીના વચન, પણ એવું ન ચાલે. એક વખત વાઈક લીધું, જગતની અંદર કદાચ શરીર ન હોય તો આપણી હાજરી ન હોય, આવું જેને નિર્ણય થઈ ગયો છે એનું વચન છે ને ભગવાન પરમાત્માનું બની જાય છે. તો જગતની અંદર પાણીના પરપોટા પાણીમાં ફૂટશે, નીર ભેળા જેમ નીર ભળે. નુગરો એટલે જે વચન નથી પાવતો, સુગરો એટલે વચનની અંદર આરૂઢ રહે છે. સુગરો એટલે જેને શબ્દની અંદર સુરતાનું મિલન થઈ ગયું છે. સુગરો એટલે નવી દ્રષ્ટિ, નવી સૃષ્ટિ. जहां देखूं वहां मेरा ही रूप है और न देखूं तो ये मेरा कसूर है. तो આને સુગરો કીધો છે. ખાન સાહેબ કહે છે પ્રેમ ધરીને આવે શરણુમાં મારું સદગુરુ પાર કરે. ગુરુના ગુણ લાગાયા તારા જેના બધા શ્રેષ્ઠ. સુખદેવજીને જ્ઞાન બતાવ્યું જનક વિદેહી જેવા જયારે ગુરુ મળે. એક હાથ જેનો માયાની ઉપર અને એક હાથ અગ્નિમાં બળે. સદગુરુના ગુણ લાગાયા ભગવાન કારણ જેના બધા છે. તમે હું બધા જ સુખદેવનું અરે પરીક્ષિતનો આ રાજા જનકની વાતને વાગોળીએ છીએ. એક ભેગડામાં પગ અને તરત જ પરમાત્માની પ્રાપ્તિ. એમ સદગુરુના શરણની અંદર જેનું મરણ થયું એ જ ઘડીએ ઈશ્વરને પ્રાપ્ત કરવા પડતા નથી, પણ સહજ શૂન્ય કી માય પરમહંसन का वासा निराधार निर्वाण कबू नहीं हो ये नाशा. कर्म धर्म को भांग दे कर सदगुरु की सेव शान ग्रही ले. सदगुरु की तो अवर નથી કોઈ તારા માટે. સુખદેવજીને જ્ઞાન બતાવ્યું છે. જનક વિદેહી જેવા જયારે ગુરુ મળે એક હાથ જેનો માયાની ઉપર અને એક હાથ અગ્નિમાં બળે. સદગુરુના ગુણ લાજેને ગાયા ભગવાન કારણ એના બધા છે. ખાન સાહેબ પોતાના પદની અંદર છેલ્લે એક વાત કરે છે અને છેલ્લી વાત કરી મારી વાણીને વિરામ આપી. સદૈક સંતો બેઠા અમીના ધારા અખંડ વર્ષે હો ભાઈ. આજે હું બોલું તમે સાંભળો એ સત્ય નથી. એ ભૂતકાળ બને છે અને ભવિષ્યકાળમાં એવો વિલીન થઈ જાય છે. સત્ય તો મારું તમારું સ્વરૂપ છે મારા વાલા. એ સ્વરૂપને જાણવું હોય તો કોઈ સાચા સદગુરુ નેણે નિરખ્યા સળંગ સૂત્ર એક તારા
કહે રવિ રામ ગુરુ ભાણ પ્રતાપે તમે ભીને કહેવાનો આશુ પ્રભુ અમીના ધારા તો અખંડ વરસે છે પણ મોતીડા તો પાકે કોક કોક ગણે બધાયમાં મોતીડા નથી પાકતા હો મોતીડા તો કોનામાં પાકે કે મોતીડા હેરણમાં ઓરાય માતે ઘર કેળા ખાય અને ફૂટે ફટાકડા કહેવાય આવો ને જેસલ રાય આપણે પ્રેમ થકી મળીએ અને સાચા સંત હોય ને એના ભેળા થઈને ભળીએ અમીના ધારા અખંડ વરસે મોતીડા તો પાકે ભાઈ કોક કોક ગણે સદગુરુના પ્રતાપે કહે ખાન સાહેબ ખળાની તો ખરાની ખળે ખબર પડે જે ખરો માણા હોય એની ક્યારે ખબર પડે ખરે ખબર પડે અમારા મણિરામ મહારાજ એક વાત કરતા દ્રષ્ટાંત આપતા અને એ દ્રષ્ટાંતને પૂરું કરીને મારી વાણીને વિરામ આપીશ એક મહાત્મા હતા ખરા હોય એની ખળે ખબર પડે ખોટા સ્ટેજ ગજાવતા હોય પણ ઘણી વખત હાથ લપટાઈ જાય તો માયા એને ઊંધો કરી નાખે છે હો માયા મોટી ના ગણી બાળ પોતાના ખાય એમાંથી જો કોક ઉગરે તો એ ફણીધર નાચ કહેવાય એક મહાત્મા રોજ નદીએ સ્નાન કરવા જાય એમાં એક બેનનું ઘર આવે નર્તકીનું ઘર આવે અને એ નર્તકી એક બોકડો પાડેલો બકરો અને બકરાની દાઢી પછી મોટી જબરી બાપુ દાઢી રાખે બાપુની દાઢી એટલે ઓલી બેન મસ્કરી કરે બાપુ રોજ સ્નાન કરવા જાય પાછા આવે રોજ સ્નાન કરવા જાય એટલે પેલી નર્તકી બેન હતી એ પૂછે બાપુને હે બાપુ एक बोकड़े की दाढ़ी अच्छी है कि तुम्हारी दाढ़ी बापू काई न बोले और सज्जन माना हो नहीं काई न बोले हाँ कोई दिवस न बोले बाकी दुर्जन की दुआ बुरी सज्जन को भलो त्रास जब सूरत गर्मी करे तब बरसत की आस बापू काई न बोले और कितना वर्षों बीती गया 15 દિવસ બાપુ દેખાણા નહીં ઓલી ગામના હતા એમને પૂછ્યું કે આ બાપુ આ રસ્તેથી કેમ નીકળતા નથી એટલે બેનને કીધું કે બાપુ તો હવે છેલ્લી અવસ્થામાં એ વખતે દોડતી દોડતી એને એમ થયું કે મહારાજની માફી માગીને મારું જે કર્મનું સુકૃત જે છે એ પૂર્ણમાં ફેરવી નાખું અને બેન એની પથારીની સામે ઉભી આંખમાં અશ્રુની ધારા છે બાપુએ કીધું બેટા શું કહેતી હતી બોલ કે બાપુ મારી ભૂલ થઈ ગઈ હું હવે નહીં કહું માફી માંગવા હું આવી છું અને મહારાજે કીધું કે ના એક વખત કે તું શું કહેતી હા નર્તકી બેન હતી દીકરી એને કીધું કે બાપુ હું એટલું કહેતી હતી કે બોકરે કી દાઢી अच्छी કે આપકી દાઢી अच्छी અને એ વખતે મહારાજે પોતાના દાઢી ઉપર હાથ રાખીને કીધું કે દીકરી એ દાઢી હતી તો કે અત્યાર સુધી કેમ નહોતું કીધું કે અત્યાર સુધી મને એમ હતું કે કદાચ આ શ્વાસા હાલે ત્યાં સુધીમાં કાંઈક મારે ભૂલ થાય પણ હવે કોઈ દિવસ ભૂલ થાય એવી કહેવાનો મતલબ શું છે કે ખરા હોય એની ખળે ખબરું પડે આ જગતની અંદર જેણે જેણે જ્ઞાન લઈ સદગુરુના થયા એનું અજ્ઞાન તીમીરે ટળી ગયું અને સદગુરુ સૂરજ જે ઘેરે ઉગે અંધારા જાય આગે અર્જુન સગલે સરખું સૂજે અને રસ્તા સીધા રાગે વનમાં મોહન મોરલી વાગે આજના દિવસે મહારાજ શ્રી અમારા ખાન બાપુ અને ખાન બાપુના 46માં આ
ખરો 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 આ જન્મ આમ તો 75 દેહના વર્ષ થયા છે, પણ 46 વર્ષનો જે અનુભવ અને શંકાનું નિવારણ અને એ નિવારણના જે પ્રશ્નો, એ પ્રશ્નોની અંદર જેને જિજ્ઞાસા થાય, એ જિજ્ઞાસા થાય અને જો સદગુરુના ખાન સાહેબના શરણે આવે તો એનું જન્મ મરણનું કાગળ ફાટી જાય. અને જન્મ મરણનું જોખમ ટળ્યું, ટળી ગઈ 84ની ખાન કરવા પણ મારે કાંઈ ન રહ્યું, પોતે પોતાની થઈ ગઈ છે ઓળખાણ બોલવાનું સત્સંગનું. તો આજના દિવસે આટલું કહી મારી વાણીને વિરામ આપું. બોલો સદગુરુ મહારાજ.